ચાર દિવસથી સોશિયલ મીડિયા પર બોલિવૂડ સેલિબ્રિટીઝના અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. શું એ બોલિવૂડ સેલિબ્રિટીઝ છે તો તેઓને હક છે કે તે આમ જનતા સાથે આવો વ્યવહાર કરી શકે? શું તમે કોઈ દિવસ ભીડને ચીરીને કોઈ બોલિવૂડ સેલિબ્રિટી જે તમારું ફેવરેટ હોય તેની સાથે જઈને પિક્ચર ક્લિક કરાવ્યું છે? કે પછી તમે કોઈ કોન્સર્ટમાં ગયા છો જ્યાં લાખો જોઈ છે કે તમારું ફેવરેટ બોલિવૂડ સેલિબ્રિટી એ કોન્સર્ટમાં આવવાનું છે? અગર હા તો આ તમારા માટે છે. આજનો આ એપિસોડ તમારા સૌ માટે છે. પ્રશ્ન હું પૂછીશ અને જવાબ તમારે આપવાનો રહેશે. તો ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર, મારું નામ છે શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયા પર 2 વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. એક વિડીયોમાં ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ એક કોન્સર્ટમાં જાય છે અને કોન્સર્ટમાં એક ફેનનો મોબાઈલ લઈને ફેંકી દે છે. બીજો વિડીયો એ છે જ્યાં બિગ બોસ ઓટીટીના વિનર એલ્વિશ યાદવ અને આમ તો મોટા યુટ્યુબર કહેવાતા એલ્વિશ યાદવ એક ફેનને રેસ્ટોરન્ટમાં થપ્પડ જડી દે છે. આ બંને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આ સોશિયલ મીડિયા પર જ્યારથી આ વિડીયો વાયરલ થયા તે પછી આ બંને લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. આદિત્ય નારાયણના મેનેજરનું એવું કહેવું છે કે એ જે વ્યક્તિ હતો જેનું મોબાઈલ આદિત્યએ ફેંકી દીધો તે વ્યક્તિ કોલેજનો હતો જ નહીં. એકચ્યુઅલી આ એક કોલેજનો કોન્સર્ટ હતો અને કોલેજના કોન્સર્ટમાં આદિત્ય નારાયણ પરફોર્મ કરવા માટે પહોંચ્યા હતા. તેમના મેનેજરનું કહેવું છે કે તે સ્ટુડન્ટ હતો જ નહીં, તે કઈ રીતે કોલેજમાં પહોંચ્યો તે વિચારવાની વાત છે અને તેના પછી તેને કોઈ કમ્પ્લેન્ટ પણ નથી કરી. તેમનું કહેવું છે કે તે જે વ્યક્તિ હતો તે આદિત્યના વારે વારે પગ ખેંચતો હતો ને તેની સાથે તેને મોબાઈલથી વારે વારે મારી રહ્યો હતો. એટલા માટે આખરે આદિત્યએ આ કદમ ઉઠાવવું પડ્યો. પણ શું વ્યાજબી છે કે કોઈ ફેન તમારી પાસે આવીને વારે વારે તમારી પાસે સેલ્ફી ક્લિક કરાવવાની માંગ કરતો હોય તો તમે તેની સાથે આ વ્યવહાર કરી શકો કે પછી તેનો મોબાઈલ આવી રીતે ફેંકી શકો? કદાચ એ ફોન તેને EMI પર લીધો હોય, કદાચ એ ફોન તેને દેવું કરીને લીધો હોય કે કદાચ તેની પાસે એટલા પૂરતા પૈસા ન હોય કે તૂટેલા ફોનને રિપેર કરાવી શકે. શું તમને સેલિબ્રિટી છો તો હક છે કે તમે કોઈ પણ ફેનનો ફોન આ રીતે ફેંકી દઈ શકો? આદિત્ય તેના મેનેજરને કહીને કમ્પ્લેન પણ કરી શકતો હતો. આદિત્ય તે વ્યક્તિને ટીમને બતાવીને એવું પણ કહી શકતો હતો કે આ વ્યક્તિને બહાર કરો. પણ તેને એવું વ્યાજબી ન સમજ્યું ને ચાલુ કોન્સર્ટમાં તેને પોતાનું ટેમ્પર ગુમાવી દીધું અને તે વ્યક્તિનો ફોન લઈને તેને ફેંકી દીધો. આ એક પહેલો કિસ્સો હતો. બીજા કિસ્સાની વાત કરીએ. જયપુરના એક રેસ્ટોરન્ટમાંથી એલ્વિશ યાદવ બહાર નીકળી રહ્યા હતા અને તે જ સમયે તેઓના કહેવા મુજબ કોઈ ફેને તેને મા બહેનની ગાળ આપી અને એલ્વિશથી તે સહન ન થયું. તે કહે છે કે હમ તો જાટે ભાઈ હમ ના સુનેંગે. તો હમ તો જાટે ભાઈ હમ ના સુનેંગે, પણ તમે જે અત્યારે જગ્યા પર બેઠા છો તે તમને આમ જનતાએ જ બનાવ્યા છે. તેઓનું કહેવું છે કે તે વ્યક્તિએ મને મા બહેનની ગાળ આપી અને તેટલા માટે મારાથી રોકાવાયું નહીં અને મેં એને થપ્પડ જડી દીધો. સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે આપણને કોઈ આપણા મા બહેન વિશે કંઈ પણ બોલે તો આપણે ગુસ્સો કરીએ, એ સ્વાભાવિક વસ્તુ છે. પણ જ્યારે તેમની સાથે પોલીસ છે, જ્યારે તેમની સાથે કમાન્ડો છે તો તે કમાન્ડોને કે પોલીસને કેમ નથી કહી શકતા કે વ્યક્તિ મને ગાળ આપી રહ્યું છે? તેઓએ સાફ કહ્યું છે કે હું આનાથી પણ વધારે ખરાબ કરી શકું છું. જ્યારે આવા સામાન્ય વ્યક્તિને આપણે જ પસંદ કરીને, લાઈક કરીને, કમેન્ટ્સ કરીને કે આવા જ વ્યક્તિઓની મૂવી થિયેટરમાં જઈને યા આવા જ વ્યક્તિઓના સોંગ આપણે સાંભળીને એ લોકોને સેલિબ્રિટી બનાવીએ છીએ, ત્યારે આ લોકો એ ભૂલી જતા હોય છે કે તેઓ આમ જનતામાંથી ઉપર આમ જનતાને લઈને જ આવ્યા છે. આવા ઘણા બધા વિડીયોઝ પહેલાં પણ વાયરલ થયા છે. જોન અબ્રાહમ, સલમાન ખાન અને વરુણ ધવનના આવા વિડીયોઝ વાયરલ થયા છે જ્યાં ફેન્સ પિક્ચર ક્લિક કરાવવા માટે થઈને આ હીરોઝ પાસે જતા હોય છે ત્યારે વગર વિચારે સલમાન ખાન અને જોન અબ્રાહમે તેઓના ફેનના મોબાઈલ છૂટા ફેંકી દીધા હતા. તેની સાથે વરુણ ધવને તેના ફેનને થપ્પડ મારી હતી. જોન અબ્રાહમના તો આવા અધધ કિસ્સા છે, એક બે નહીં. શોર્ટ ટેમ્પર તરીકે ઓળખાતા જોન અબ્રાહમ અત્યાર સુધી પોતાના ફેન સાથે ન જાણે કેટલી વખત આવી રીતની હરકતો કરી ચૂક્યા છે. પ્રશ્ન માત્ર અહીંયા એટલો છે કે જેઓને આપણે સેલિબ્રિટી બનાવીએ છીએ, જેઓને આપણે પસંદ કરીએ છીએ, આપણે ફોલો કરીએ છીએ અને આપણા લીધે આજે આટલી નામના મેળવીને આટલી ઊંચાઈ પર પહોંચેલા સેલિબ્રિટીઝ ચાહે કંઈ પણ હોય, કોઈ પણ ફેન સાથે આ રીતનો વ્યવહાર કરી શકે કે નહીં? તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.